નવસારી શહેરમાં પૂરના કારણે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે, જ્યાં શહેરનો 40% વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો। મુશ્કેલીમાં મુકાયેલા 2500થી વધુ પૂર પીડિતોને આશ્રય આપવા 15 જેટલા સ્થળો કાર્યરત કરાયા છે। સ્થળાંતરિત થયેલા લોકોને ભોજન અને નાસ્તો પહોંચાડવા મહાનગરપાલિકા તંત્ર દ્વારા વહેલી સવારથી રામજી મંદિર ખાતે રસોઈ બનાવવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે। શહેરીજનો પૂરના પાણી ઓસરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જ્યારે તંત્રએ લોકોને સુરક્ષિત સ્થળે જ રહેવા અપીલ કરી છે। વરસાદની પરિસ્થિતિ જોઈએ તો રાતથી વરસાદ નથી। છેલ્લા 24 કલાકમાં 3 ઇંચ જેવો વરસાદ થયેલો છે અને રાત્રે કોઈ વરસાદ નોંધાયેલો નથી। પૂર્ણા નદીની મહુવા ખાતેનું જે લેવલ છે એ 38માંથી 30 જેવું થઈ ગયું છે, એટલે આપણું પણ જે છે ધીમે ધીમે લેવલ 29થી ઘટી શકવાની પૂરતી શક્યતા છે। મહાનગરપાલિકા શું વ્યવસ્થામાં લાગી? મહાનગરપાલિકાએ રાત્રે 2 વાગ્યા સુધી રેસ્ક્યુ ઓપરેશન ધરેલા લગભગ 2700 લોકોને વિવિધ આશ્રય સ્થાનોની અંદર સુરક્ષા આપેલી છે। એ લોકો માટે લંચ છે, બ્રેકફાસ્ટ છે, ડિનર છે, તમામની